જુઓ હું તમને કહું છું ને, તમે મારી વાત માનો. રાજ હજુ ઓફિસે નથી ગયો, આપણે એને વાત કરી જ દઈએ. હા તો કરી દેવાની ને એમાં શું છે, એ ક્યાં ના પાડવાનો છે. જુઓ મારી વાત સાંભળો, છે ને રાજને જેવો આવે ને એવી વાત કરવી છે કે આપણે આ પ્રવાસે જવું છે, એટલે કે ટૂરમાં જવું છે. 25,000 ભરવાના છે, 2 જણના થઈને. બાકી આમ તો 50,000 થાય. હવે આપણે ફરી ભરીને આવે ને ત્યાં 50,000 રૂપિયાનો ખર્ચો છે, નહીંતર 75,000 રૂપિયા જેવા નથી. 25,000 બચે છે, પૂરા 25,000. થોડા ઘણા પૈસા મારી પાસે છે, એની પાસે થોડા લઈ લઈએ. હા. થઈ ગયું ને કામ આપણું. આપણે જિંદગીમાં બીજું કરવું શું છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. ચાલો મારે ઓફિસે જવાનું. બેસ બેસ બેટા તારું 5 મિનિટનું કામ છે. બેસ. 5 મિનિટનું કામ છે. સારું થયું હમણાં હું ને તારા પપ્પા તને યાદ જ કરતા હતા. બોલ. ને ખરેખર તું કેટલું જીવ છે ખબર? બહુ 100 વર્ષનો થવાનો છે મને એવું લાગે છે. ના ના, તમારા આશીર્વાદ બાપુજી. હા હા, કેવું ચાલે છે કામકાજ બેટા? બસ હવે થોડુંક આ બધું ગરમીનો માહોલ થઈ ગયો ને એટલે થોડુંક ડીમ ચાલે છે. ચાલ્યા કરે એ તો હવે છે ને, ધંધો હોય તેજી મંદી ચાલ્યા કરવાનું. હે એ તો ચાલવાનું જ છે, કારણ કે માર્કેટે જેવું છે તો શું કરવાનું. થોડી વાત કરવી છે. હા બોલો ને મમ્મી. જો ને બેટા, આ ગયા વર્ષે તો તને ખબર છે ને, આખું વરસ તારા પપ્પાનો આ એક્સિડન્ટ થયું, આખું વરસ એમની પાછળ જ નીકળી ગયું છે. અને તારા પપ્પા અને હું કશે હવાફેર કરવા નથી ગયા. તો આપણું પેલું મંડળ નથી, જે મંડળમાં હું ને તારા પપ્પા જોડાયા છે, એ લોકો છે ને આ મહિને ટૂર ઉપાડે છે. એટલે કે આ આવતા અઠવાડિયે. તો એમાં છે ને વધારે નથી ભરવાના બેટા. આ 12 દિવસનો પ્રવાસ ને બંનેના થઈને ખાલી 25,000 જ છે. 25,000 અને 25,000 બીજો ખર્ચો, અમારો ખર્ચો, અમે નાસ્તો લઈ જઈએ, કપડાં, આ તે. તો થોડા ઘણા તો પપ્પા પાસે પડ્યા છે, થોડા ઘણા તું કરી દે, એટલે આપણે બધું સેટ થઈ જાય. સમજો ને? હું શું કહું છું મમ્મી, આ વખતે રહેવા દો ને. અમે સમય થોડોક આપણો ખરાબ ચાલે છે અને ધંધામાં હમણાં કઈ બરકત નથી તો. જો અરે બેટા, પણ પેલા જે પ્રવાસ ઉપાડે છે ને અમારા મંડળવાળા, એ પછી આ વર્ષે જ ઉપાડે છે કે આવતા વર્ષે નહીં ઉપાડે? હા, અને આ વર્ષે જેટલી આ લાભ આપી છે, એટલે કે જેટલી ઓફરો આપી છે, એટલી ઓફરો કંઈ આવતા વર્ષે થોડી હોવાની. આ તો મંડળને નફો થયો છે એટલે બધાને લઈ જાય છે. જો બેટા, આ લોકોને જો, આ બાજુવાળા રમજુ કાકી, હે, એમનો દીકરો બિચારો મહિને આપણા જેટલું કમાતોય નથી, છતાંય એમને મોકલવાનો. અને આ સવિતા માસીને તો તું ઓળખે જ છે, એમને ત્યાં તો કોઈ નથી કરનારું, છતાંય એમના ભત્રીજો એના રૂપિયા મોકલે. તું તો અમારો સગો દીકરો છે. અને આ તેજી મંદી તો ચાલતી રહેવાની. કાંઈ વાંધો નહીં મમ્મી, તમે અને પપ્પા નામ લખાવી નાખો. હા. હું તમારું કંઈનું કંઈ એડજસ્ટમેન્ટ કરીને પૈસા આપું છું. સાંજ સુધીમાં આપું તો ચાલશે ને? હા હા, હા કઈ વાંધો નહીં, પણ અમે નામ લખાવી દઈએ ને. હા હા, વાંધો હા, નહીં. કંઈ વાંધો નહીં. જો તું જેવા પૈસા આપે ને એવા હું ને તારા પપ્પા કપડાની ખરીદી કરી આવીએ, થોડા નાસ્તા લઈ આવીએ, અને બીજું એક અમારે થેલો લાવવો છે. કારણ કે આ વખતે જે આવે છે ને એમાં ઘણા બધા NRI પણ છે, એટલે થેલા નવા જોઈશે નહીં, એટલે નવા થેલા લઈને જઈશું. અને બેટા બીજી તને વાત કહેતો હતો કે આપણા મા મોબાઈલવાળા છે ને ભાવેશભાઈ, ત્યાં તો પેલું બજાજ ફાઇનાન્સનું કંઈ ચાલતું છે ને, તો આ જો ને ફોન છે ને હેંગ બહુ થઈ ગયા કરે છે. તો એવું લાગે કે આ જૂનો આપીને આપણે નવો લઈ લઈએ ને તો અમે ફરવા જવાના છે, ત્યાં ફોટોગ્રાફી સારી થાય. હા, તારા પપ્પાની વાત સાચી છે. ભલે બાપુજી, હા, હું વાત કરી લે. અને સાંભળ, હું એક વાત તો ભૂલી જ ગઈ. જુઓ ને, આ તારા પપ્પાની દવા, મારી દવા, એ બધી દવા લઈ આવજે. અને તને ખબર છે ને, દર મહિને મારી ને તારા પપ્પાની દવા થઈને 8 થી 10,000ની આવે છે. આમ પણ મહિનો પૂરો થવાનો છે, તો તું મહિનાની દવા લેતો જ આવજે, બરાબર? અને ડૉક્ટર સાહેબને એવું પૂછી પણ લેજે કે મમ્મી ને પપ્પા જવાના છે ને, તો એના માટે કંઈ અલગથી દવા હોય ને તો કંઈ થોડુંક આમ પાવર રહે, સ્ટેમિના રહે, ચલાય હલાય એવી કંઈ દવા લઈ આવજે. એટલે હું છે ત્યાં પછી કોઈક રસ્તે દવા લેવીને તકલીફ થાય પાછી, એના કરતાં અહીંથી લઈ ગયા સારા. ક્યાં જાજો ખર્ચો થવાનો છે? આ 50,000 અને 10,000ની દવા, અને આ તમારો મોબાઈલ હશે 25-30,000નો, બસ. એનાથી વધારે કંઈ નહીં. ને બેટા જો છે ને, આ એક વખત મોબાઈલ લઈ લે ને તારા પપ્પા, તો પેલું કેવું બીજા 2 વર્ષ ટૂંકા થાય. હે, હા, પણ તારા પપ્પાનો મોબાઈલ છે ને બહુ બહુ બિચારાનો રિઝલ્ટ બી નથી સારું આવતું, હેંગ થઈ ગયા કરે છે. અને હેંગ બહુ થાય છે. હેંગ ને ભલે બાપુજી, મોબાઈલમાં જે પણ પ્રોબ્લેમ હોય ને એવું હોય તો મને આપી દો, હું રિપેર કરાવી દઈશ. ના ના, રિપેર શું કરાવવાનો બેટા? બજાજ ફાઇનાન્સ વાળો આપે જ છે. તો આ માર્ક રૂપા મોબાઈલમાં ચાલ્યો છે ને, ભાવેશભાઈને કહેજે ને, તને તો ઓળખે છે સારી રીતના. ભલે, તો એવું કરો ને પપ્પા, તમે જ જાજો, જે ગમે ને એ લઈ આવજો. મમ્મીને સાથે લઈ જજો. તમને જે ફોન જોવે ને એ તમે લઈ આવજો. વાંધો નહીં. કઈ વાંધો નથી, એમાં આધાર કાર્ડ ને એવું બધું જોઈશે તો તું મને જરાક સેન્ડ કરી દેજે. એ હું એમની જોડે વાત કરી લેશે ને એમને સેન્ડ કરી. બરાબર.
સારું સારું હવે જા મોડું થતું હશે નહીં તારે ઓફિસે જવાનું. હા મમ્મી ચાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જોયું હા આપણો દીકરો સારો છે, આપણને બધી જાત્રાઓ કરાવે છે. કોઈ પણ વસ્તુમાં ના નહીં પાડે છે, બધું જ હા કહી દીધું ને એણે. હા પૈસા પણ બંદોબસ્ત કરી દેશે, મોબાઈલ પણ આવી જશે, નવી બેગ પણ આવી જશે અને આપણે શાંતિથી ફરીને આવી પણ જશું. હે હા સાચી વાત છે, ચિંતા કરવા જેવી કોઈ વાત જ નથી ને. તને ખબર બા હું શું કહું છું, આ થોડાક રૂપિયા છે તો થોડી ઘણી શોપિંગ કરી આવો, બીજા હું સાંજે તમને આપીશ. હા કેટલા છે કંઈ નહીં તું આપી દેજે ને, ચિંતા ના કરતો. લો આ તમે રાખો. અરે તું શોપિંગ રાખને તારી પાસે હવે. લક્ષ્મી પાસે રહીને તો શોભે. હા સારું સારું લાવો મને ગણતરી તો કરી લેવા દો. જા બેટા તું તારે કામે જા. હા છો કેટલો સારો દીકરો છે, જોયો મારા પર ગયો છે, તરત જ પૈસા આપી દીધા કે નહીં એણે? આપે જ ને, રૂપિયા ન આપે તો ક્યાં જાય. અને આમ પણ આપણે એકના એક મા બાપ છીએ તો આપણું નહીં કરે તો કોનું કરશે. લો આ જાજા નથી, 18,000 છે. હજુ એની પાસેથી આપણે બીજા 25,000 તો લેવાના રહેશે. તો પછી આમાંથી અડધા આપી દઉં ને? ના ના એ સાંજે આપે ને પછી આપીશું. અત્યારે તમે તમારે રહેવા દો, આપણે શોપિંગ કરી આવીએ. શું લેવાનું છે? ચાલ લિસ્ટ બનાવવું છે. લિસ્ટ તો મેં બનાવી જ રાખ્યું છે. ખરેખર બહુ સુંદર બાઈક કહેવાય કે કેટલું મસ્ત આયોજન છે તારું. આયોજન તો તારું આયોજનમાં કાંઈ ઘટે નહીં. આ ઘરની અંદર ખરેખર તું જો નહીં હોય ને તો એનું આયોજન બિલકુલ પાર નહીં પડે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. કંઈ વાંધો નહીં. ચલો તો આપણે પહેલાં શોપિંગ કરવા જ જઈએ. આ તારો ફોન તો લઈ લે. એ હા અરે ભાઈ આવો આવો. આવી ગયો બેટા ઓફિસેથી? હા બા. પણ કેમ એમ ઉદાસ થઈને બારે કેમ બેઠો છે? અરે કાંઈ નહીં ફઈ, આ થોડો થાકી ગયો હતો તો મેં કીધું શાંતિથી અહીંયા બેસ. મને એમ થયું કે આટલા વિચારમાં બેઠો છે, શું છે, કેમ બારે બેઠો છે એ લઉં. મેં તને દરવાજામાંથી જોયો, આજે ઘરમાં કેમ ના આવ્યો, મેં કીધું પૂછી લઉં શું છે, કંઈ ટેન્શન હોય તો કે ને. કાંઈ ચિંતા નથી ફઈ, શું હોય. હા જુઓ ને, હમણાં ફેક્ટરીમાં માલ બહુ ઓછો આવે છે અને આ હોળી ધૂળેટી આવે છે એટલે બધા મજૂરો પણ ગામડે જવાની વાત કરે છે. હા હવે તમને ખબર છે આ યુપી એમપી વાળા હોય, આ રાજસ્થાનના હોય, એ લોકોને હોળી ધૂળેટીનો તહેવાર એટલે બહુ મોટો તહેવાર. બહુ મોટો તહેવાર. એ લોકો તો 15 દી વગર તો આવવાના જ નથી. બધાને પૈસા, બધાને ઉપાડ આપવાનો છે, પગાર આપવાનો છે. આ શેઠિયાના પૈસા આવ્યા, અડધા લોકોનો તે આપી દીધા છે, બીજી 10 લોકોના બાકી છે, એ પણ હું આપી દઈશ. પણ હવે સાચું કહું ને તો આપણા ઘરના ખર્ચા બહુ વધતા જાય છે. આજે જ મમ્મી અને પપ્પાએ હા આ ભજન મંડળવાળા છે ને એ 4 ધામની જાત્રાએ જાય છે. મમ્મી પપ્પાને જવું છે. તમને તો ખબર છે કે આ વર્ષ પપ્પાનું એક્સિડન્ટ થયું અને એના હાથમાં ફ્રેક્ચર થયું, ઓપરેશન કરાવ્યું, 2 લાખ જેટલો ખર્ચો કર્યો. હા અને હમણાં ન જાય તો પછી જવાશે આગલા સાલે. મેં કીધું એમને આવતા વર્ષે, પણ એમને જવું છે અને તમને ખબર છે કે હું એને ના નહીં કહી શકતો. મને ખબર છે કે તું કશામાં તારા મમ્મી પપ્પાને ના નથી પાડતો, પણ જો બેટા બહુ માથે તું વજન કરે ને પછી તારા એકલાના માથે કેટલી ઉપાધિ હોય એ પણ સમજવાનું કે નહીં. પણ તારા મમ્મી પપ્પાએ થોડું સમજવું જોઈએ. આપણે કહીએ તો પછી એમ થાય કે બેન બોલે છે, હવે બેનથી કે એટલું તો ના બોલાય. તો તને કેટલી જરૂર છે, તો હમણાં મારી પાસે પડ્યા છે, તું લઈ લે પૈસા, તારું કામ તો થાય ને બેટા. અરે ના ના ભાઈ, તમારા પૈસા થોડી લેવાય મારે. હું કંઈનું કંઈ બહારથી એડજસ્ટમેન્ટ કરી જો લઈશ. છતાં ઘરમાં પૈસા હોય ને આપણે બહાર માંગવા જવા એના કરતાં ઘરમાંથી જ લેવાના ને. કંઈ નહીં, જો તારાથી થાય સગવડ દેવાય તો પાછા મને દેજે, ના દે તો એ મને કોઈ ફિકર નથી. આપણા ઘરમાં જ છે ને. ફઈ તું દીકરો, મારા ભાઈનો દીકરો, મારા એ દીકરો જ છે ને તું. સાચું કહો ને ફઈ તો તમે જ મને સમજી શકો છો. ઘણી વખત ઝેરના ઘૂંટા પીને જીવવું પડે છે. મમ્મી પપ્પાને ના નથી પાડી શકતો અને આ ઘર ચલાવવાનું, આ એના મોજ શોખ પૂરા કરવાના.
સાચું કહું ને તો ના રડ નહીં બેટા, રડ નહીં. હું બેઠી છું ને. હું થાકી ગયો બા. ના આટલી ઉંમરમાં થાકી જવાય. હજુ અમારે જેટલી ઉંમર થશે ત્યારે શું કરશે? હે, હું બેઠી છું ને. તું ચિંતા ન કર. જેટલા છે ને મારી પાસે લગભગ હશે 40-50 હજાર, એ હું તને અત્યારે આપી દઉં છું. એમ તો બધું બેલેન્સ છે, તને ખબર છે. આજે હું છું તો એ તારું છે, ને કાલે હું નહીં હોઈશ તો બી એ તારું જ છે. મારું કોઈ છે? સાચી વાત છે. તો પછી છતાં ઘરમાં પૈસા હોય ને ઘરમાં શું કામ? મારા મા બાપે તો ફક્ત મને એક કહેવાય ને એનો દીકરો નહીં પણ એક મશીન ગણી લીધો છે ના બેટા, કે હું નોટું છાપીને એને આપી રાખું. ના. મને સમજતા નથી કે હું કેવી રીતે ઘરનું પૂરું પાડું છું. એણે ખાલી મને જન્મ આપી દીધો, પણ ફઈ તમે તો મારી માની જેમ મને સાચવ્યો છે. તમે મારી ફઈ નથી પણ મારી ફઈ બા છો. પણ મેં જ તને મોટો કર્યો છે. ભાભીએ તો તને વધારે રાખ્યો જ નથી. મારા હાથમાં જ તારો ઉછેર થયો છે બેટા. તો હું તને નહીં સમજું તો કોણ સમજે? સાચી વાત છે. અરે આ બધું છોડો, હું તમને શું કહું છું, હા, મને આજે તમારા હાથનો શીરો ખાવો છે. બનાવી દઈશ બેટા, શીરો બનાવી દઈશ. હે ને? અને પૈસાનું ટેન્શન ન લેતો. આપણે કાલ સુધીમાં બેંકમાંથી ઉપાડીને હું તને દઈ દઉં જે છે ને બધું ટેન્શનમાંથી મુક્ત થઈ જા ને હસતો રમતો થઈ જાય. ચાલ જો એ સારું. ને શીરો બનાવી દઉં છું તારા માટે. ભાઈ, હું શું કહું છું કે આ વખતે મારું પેન્શન આવે ને તો મને પૈસા જોઈએ છે એમાંથી. કેમ તમારા પૈસાને શું કરવું? કામ છે મારે, જરૂર હોય તો ખરી ને પૈસાની. પણ તમારે જે જરૂર હોય ને તે તમારે મને કહી દેવાની. આજ તમારો જિદ્દી સ્વભાવથી હું હારી જાઉં છું. કાયમ પૈસાની વાત આવે ને તો તમે મને છે ને ના જ પાડી દો. છો તમારા ઘરમાં ખાવા જોઈએ, સૂવા જોઈએ, બેસવા જોઈએ, પહેરવા ઓઢવા કપડાં જોઈએ, દવા દારૂના ખર્ચા છે, બધું તો હું કરી લઉં છું. પછી તમારે શું કામ છે પૈસાનું? તમારે જરૂર શેની છે એ મને કહો. શું જોઈએ છે તમને? એવું મારે જરૂર હોય તો જ મારે પૈસા માંગવાના, નહીં તો નહીં. મને અત્યાર સુધી પૈસાની જરૂર નહીં પડે, હમણાં હવે પૈસાની જરૂર પડે તમને? પડે હવે ને. પણ હું શું કહું છું, તમારા લોકોના ખર્ચા બી બહુ છે. શું થયું ભાઈ પાછું? ભાભીના હાલ. તમારો જ્યાં રખડવું હોય, આમ જવું છે ચલો નામ લખાઈ દો, આમ જવું છે આમ તેલા જવો, આ ખરીદી કરવી છે, આ ચશ્મા લેવા છે, આ શૂઝ લેવા છે. આ છોકરાનું પણ તમે થોડું તો ધ્યાન રાખો. પણ છોકરાનું શું ધ્યાન રાખવાનું? છોકરાને અત્યાર સુધી મેં એને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, એટલે લગ્ન કરાવ્યા, આ બધું કરાવ્યું, તો હવે પછી હવે શું? હજી પણ તમારે મારી પાસે કામ કરાવવું છે? કામ નથી કરાવવાનું, તો ખર્ચા ઓછા કરવાના. અત્યારે જો મોંઘવારી વધારે છે અને હવે આ તો હોળીનો તહેવાર છે, બધા કારીગરો ગામ જશે. એ અરે, બધું પણ ધંધો પણ મેં- બિઝનેસ પણ છોકરાનો જોવાનો આપણે અરે પણ થોડો. મેં ક્યાં છોકરા પાસે કંઈક માંગ્યું છે? એ તો આ ફરવા જવાનો પ્રોગ્રામ બન્યો છે અમારા મંડળમાંથી, તો પછી એમાં સાથે સાથે સસ્તું છે, 25,000 રૂપિયામાં જવાનું છે, 12 દિવસનો પ્રવાસ છે, તો જઈ આવીએ. એમાં મેં પૈસા માંગ્યા હશે, કાંઈ બીજું કંઈ નથી કીધું એની પાસે મેં. ના એ જ ને. તો પણ હવે એને કારીગરોને પણ ચૂકવવાના કે એની બધા ગામડે જવાના છે. તે બધા 15-20 દિવસ સુધી તો હવે આ હોળીનો તહેવાર એટલે કોઈ પાછા આવવાના નથી. જો તે આપણું કામ બી બંધ જ જશે ફેક્ટરી. જો મોટા બેન, આ સોસાયટીમાં, આ ગામમાં, આ દેશમાં બધા જ છોકરાઓ જે હોય ને તે મા બાપની સેવા કરતા જ હોય, અને બધું મા બાપનું ધ્યાન રાખતા હોય. તેમાં મારો દીકરો પણ ધ્યાન રાખે છે. એમાં કંઈ નવી કે મોટી વાત નથી કાંઈ. આ સાચી વાત છે. મા બાપનું ધ્યાન દીકરાની રાખે તો હા, કોણ રાખવાનું? તો એ તો પછી. મને ખબર છે. પણ જો કોઈક વાર છોકરા પાસે બેસીને છોકરાને પણ કંઈ પૂછવાનું કે દીકરા ધંધો કેમ ચાલે છે, આપણું બધું કેમ સેટિંગ છે, તો એને બી થોડું એમ થાય કે મારા પપ્પા મને પૂછે છે ને ઘર ગૃહસ્થી કેમ ચાલે છે. કઈ તકલીફમાં હોય તો આપણે એ શું ખબર પડે એમ. એ તકલીફ હોય તો આપણે ખબર પડી જ જાય ને. હું એનો બાપ છું, બધી મને ખબર જ હોય છે. આટલો ફર્સ્ટ ક્લાસ તો રહે છે, તમને સારી રીતે રાખે છે, મને સારી રીતે રાખે છે, એની મમ્મીને સારી રીતે રાખે છે, જે જોઈએ અમને આપે છે. પછી શું? અને આ ફરવા જવાનું તો આ વર્ષે તો પછી મેં ઈચ્છા કરી અને એની મમ્મીની પણ ઈચ્છા થઈ, એટલે મેં નામ લખાવી દીધું. હા તો વાંધો નહીં, તમે તમારી રીતે જાઓ, ના નથી. પણ થોડું આપણે છોકરાનું બી પૂછવાનું. કોઈ વાર બેસે ત્યારે વાત કરવાની, એને પણ થોડું એમ થાય કે ના મારા પપ્પા મારું ધ્યાન રાખે છે. એટલે તમે પણ છે ને તો થોડું લેટ ગો બહુ રાખો છો, એ નહીં ચાલે. થોડું હવે આ મોંઘવારીના હિસાબે, ધંધાના હિસાબે ઉપર નીચે શું થયું તે બધી તમે તો બિલકુલ પેલા નિવૃત્ત થઈ ગયો તેવું જીવો છે. પણ તો નિવૃત્ત થઈ ગયો છે, હજી તમારે મારી પાસે કામ કરાવવું છે? આમ નહીં, દીકરા સાથે વાત કરવાની એમ. તો દીકરા સાથે વાત તો કરીએ છીએ. દીકરા એટલે કેપેબલ શું કામ બનાવ્યો મેં?
તમે જોયું કે નહીં કેટલો મહેનત કરીને કેપેબલ બનાવ્યો છે, કમાતો કરી દીધો છે, ક્યાંય પાછો પડે એમ નથી એ. ના એમ તો રાજ ક્યાંય પાછળ પડે તો એવો પછી? છોકરો નથી. છોકરો બોધાયો છે, મારા હાથમાં તો ઉછેર થયો છે, તો મને ના ખબર હોય. આ તો પછી યાર પણ મને આ વખતે આપવાની મને પેન્શનની જરૂર હા કે છે. તમે લાવીને હા તો હું તમને 2,000 રૂપિયા આપીશ. બસ કેટલા રૂપિયા જોઈએ છે તમને? મને પૂરું પેન્શન જોઈતું હતું આ વખતમાં આવેથી. જો તમે પછી છે ને ખોટા ખોટા પૈસા ઉપાડશો, ગમે તેમ વાપરશો, એના કરતાં બેટર છે કે તમને 2-3 હજાર રૂપિયા હું આપી દઈશ. બસ હું કાલે જ લઈ આવીશ બેંકમાંથી. 2-3 હજારમાં મારું કંઈ આ વખતે થાય એવું નથી. એટલે આ મહિનાનું પેન્શન મને જોઈએ, પછી નહીં જોઈએ. બસ પછી જમા રાખજે. આમ પણ મારા કેટલા બધા પૈડા છે બેંકમાં, નથી પૈડા. આ તો પણ તમારે પૈસાની જરૂર શું છે હું એમ પૂછું છું. ના એ મારું સિક્રેટ છે એટલે નહીં કહેવાની હું. એવું છે? હા ઠીક છે, તો હું તમને કાલે પૈસા આપીશ. બસ હા. 5-10 હજાર રૂપિયા આપી દઈશ. મારું પૂરું પેન્શન માંગુ છું આ મહિનાનું. એવું નથી કે રાજે તમને કીધું હોય, 30,000 જોઈએ છે મને. પણ એવું નથી કે રાજે તમને કીધું હોય. ના રાજને પૈસાની હું જરૂર હોય કે મારી પાસે માંગવાનો છે? હા તો કહું કદાચ તમારી વાત એવી લાગે છે મને કે તમે જેને પૈસા માંગ્યા હોય એની પાસે. ના એવું નથી. તો આવું તમે સજેશન આપતા હતા બધું એટલે કહું છું. એ તો સજેશન બેઠા એટલે મેં કહ્યું ભાઈને જરા કહું કે ભાઈ તમે જરા હાથ છે ને ટાઈટ રાખો, બહુ ખર્ચા પણ નહીં અરે કરો. મોટા બેન, તમે આ બધી વસ્તુમાં નહીં પડો, તમારી તબિયત બગડી જશે. હા જીવન આપ્યું છે, કાલ ઉઠીને આપણે વિકેટ પડી જાય કાંઈ નક્કી નહીં. એના કરતાં હરી મળી લેવાનું, ફરી લેવાનું, જેટલું ફરાય એટલું. પછી કાલ ઉઠીને આ આમ થઈ ગયો, બાંગો થઈ ગયો, બોલાશે નહીં તો એવું પછી શું કાંઈ કરવાનું? નહીં. હું તો મસ્ત તંદુરસ્ત. હા તો હું પણ એ જ રહેવા માંગુ છું, મસ્ત જ રહેવાનું છે. જો જેની બેન આટલી મસ્ત હોય તેનો ભાઈ કેવો હોય? તો પછી આ થાય ને. જો ભાઈ હસી મજાકની વાત તો બહુ થાય ને હસી મજાકની વાત થઈ ગઈ, પણ તું છે ને તારા દીકરા પર થોડું ધ્યાન આપ ભાઈ. શું કીધું? આ છે ને વાત મગજમાં ઉતારવા જેવી છે અરે બેન એટલે કહું છું. અરે બેન, તમે આવી કેમ વાત કરો છો? એવું તો મેં શું કર્યું છે કે મારા દીકરામાં ધ્યાન આપવાનું હોય? હવે દીકરાએ મારામાં ધ્યાન આપવાનું હોય, એની મમ્મી પપ્પામાં ધ્યાન આપવાનું હોય, અને સાથે સાથે તમે છો તો તમારું ધ્યાન રાખવાનું હોય એને. એ તો રાખે જ છે, દીકરો તો બહુ ડાયો છે, એમાં કોઈ કમી નથી એનામાં તો. પણ આ પરિસ્થિતિ છે ને ઉપર નીચે થતી હોય ને એ બેલેન્સમાં થોડું આપણે જોવાનું હોય. એટલે જ તો હું કહું છું કે એની સાથે વાત કરવાની, એને પૂછવાનું, ધંધા વિશે કહેવાનું, તો એને થોડી સમજ આવે ભાઈ. બીજું કંઈ નહીં. બહુ નિવૃત્ત નહીં થઈ જાઓ, થોડું ઇન્વોલ્વ રહેવો ને એની સાથે હોય. ઠીક છે, હા ને? તમે કીધું છે ને તેની સાથે ઇન્વોલ્વ રહેશે. એની સાથે ઓફિસે જાઉં તમે કહેતા હોય તો હું ના, નોકરી. ના, એવું કંઈ જવાની જરૂર નથી. ઘરમાં બેસીને બધી વાત થાય છે. શું કીધું? હા ને? ઠીક છે. હા ચાલ ભાઈ તું ધ્યાન આપજે, હું જાઉં છું રસોડામાં. હા શ્રવણભાઈ, હું તમને શું કહું છું કે માર્કેટમાંથી મારે જે પૈસા આવ્યા નથી, 1 વીક જેવું થશે, તો તમે 50,000 જેવું કરી આપશો? હા હા, હું અઠવાડિયામાં પાછા આપી દઈશ. હા ભલે, કાલે દુકાનેથી લઈ જઈશ. હા. કોની સાથે વાત કરતા હતા અત્યારે? હા, સરોડભાઈ સાથે. શ્રવણભાઈ સાથે? એમનું શું કામ પાડ્યું? કંઈ તકલીફ તો નથી ને? અરે ના ના, આ મમ્મીને ને પપ્પાને ટૂર પર જવું છે, આ 4 ધામની યાત્રા ઉપર. અને આ ભજન મંડળવાળા બધા ગ્રુપમાં જાય છે, તો સવારે મને કહેતા હતા કે મારે જવું છે, વરસ દીધા કે નીકળ્યા નથી. તો મેં પહેલાં ના તો પાડી, પણ હવે એને જવું છે તો ભલે જઈ આવે. આમે વરસ દિવસથી ક્યાંય ગયા તો છે નહીં. તને ખબર છે ને, આ પપ્પાને એક્સિડન્ટ થયું ને એનું 1 વરસ થયું, 2.5 લાખ જેવો ખર્ચો થયો, અને મમ્મી પપ્પા ક્યાંય નીકળ્યા નથી, તો ભલે ને જઈ આવે. સમજવું જોઈએ એ લોકોએ કે 2.5 લાખ રૂપિયા ભર્યા છે અને જેની પાસેથી લીધા હતા ને એને હજુ પાછા નથી આપી શકીએ. રાજ, જો હું એમ નથી કહેતી કે તમે તમારા મમ્મી પપ્પાને ન સાચવો, પણ સમજવાની કોશિશ કરો. તમે આવી રીતે ક્યાં સુધી એ લોકોની ડિમાન્ડ પૂરી કરશો? એ તો માગ્યા કરશે, પણ પહોંચી વળવું ન પહોંચી વળવું એ આપણા હાથમાં છે. અને એમ પણ આ તમે જ કોને એવું કહે છે કે 1 વર્ષથી કશે નહોતા ગયા. અરે તો 1 દિવસના પ્રવાસમાં એ લોકો જાય જ છે ને. આ પહેલાં નીલકંઠ ધામ ગયા હતા, એની પહેલાં પણ કશે ગયા હતા, તો આવી રીતે તો જાય જ છે ને ફરવા માટે. અરે છોડ ને આ બધું. અત્યારે હાથ પગ ચાલે છે તો જાય, પછી હાથ પગ નહીં હાલે તો ક્યાં જવાના? ભલે ને જઈ આવે. હા, મંડળવાળાની વાત કરે છે એ લોકો, તો એ લોકો બધા 17 છે, પૈસે ટકે કમાઈ શકે એવા છે, સારા છે, એટલે જાય. એ લોકોને કંઈ વાંધો નથી. અને એમ પણ
એમને થોડી કહેવાયું છે કે ઘરના ખીચા બાળીને છે ને કોઈ દિવસ કોઈની સેવા કરવા ન જવાનું હોય. સાચી વાત છે તારી, પણ તને ખબર છે ને આજ સુધી મેં મમ્મી પપ્પાને ક્યારેય ના નથી પાડી. તો શીખો રાજ. સમય બહુ ખરાબ છે અત્યારે જે સમય છે ને આના કરતાં પણ ખરાબ સમય આવશે. અને આપણું આખું ઘર તમારા એક ઉપર ચાલે છે. મને તો પહેલેથી ના પાડી હતી કે મારે જોબ નથી કરવાની, હું પણ કંઈ કામ નથી કરતી. જુઓ અત્યારે ખાવાવાળા આપણે એટલા છીએ, કાલે સવારે વધી જઈશું, જવાબદારીઓ વધશે, તો ક્યાંથી લાવશો બધું? ક્યાંથી પૂરું પાડશો? અરે એ બધું ચિંતા તું છોડ. હું તને શું કહું છું કે તારા બાનો ફોન હતો, મને કહેતા હતા કે આ હોળી ધૂળેટી આવે છે તો મારી દીકરીને લઈને આવો 2 દિવસ. બોલ તારો શું પ્લાન છે? નથી જવું. કેમ નથી જવું? તમારા મમ્મી પપ્પાને જવું છે ને બહાર, અને કેટલા પૈસા ભરવાના છે? અરે એની ચિંતા છોડને, એ તો ભરાઈ જશે, કરી દઈશ. પણ તું ને હું આપણે કેટલા ટાઈમથી નીકળ્યા નથી, મને ખબર છે. વરસ દિવસથી તું આ પપ્પાની સેવામાં જ લાગેલી છો, અને હું તને કંઈ લઈ પણ નથી ગયો. તો 2 દિવસ તો આપણે તારા મમ્મીને ત્યાં જઈ શકીએ છીએ. આ મમ્મી પપ્પાને દેવા માટેના પૈસા નથી. એ લોકોને 4 ધામમાં જવું છે તો પણ બીજા પાસે માગવા પડ્યા છે, અને આપણે બહાર ફરવા જવું છે, કશે નથી ક્યાં જવું. ફરવા જવાની વાત શું? કરું? ખાલી એ લોકોને છે ને જવાના છે ને એ પૈસા કરી આપો એટલે શાંતિ. જો એ પૈસા નહીં કરી આપો ને તો ખાલી ખોટો ઘરમાં ઝઘડો થશે અને નામ મારું આવશે. અરે થઈ જશે. ફઈએ પણ મને કીધું છે થોડા ઘણા પૈસા આપશે, અને થોડા ઘણા તો હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. પણ તને મન નથી થતું કે એકાદ દિવસ આપણે કંઈ ફરવા જઈએ? હે પછી વિચારીશું. પછી તને ખબર છે ને આ હોળી ધૂળેટીમાં 2-3 દિવસની જ રજા આવે છે. એ પણ આપણા બધા આ જે વર્કરો છે ને યુપી એમપી વાળા, રાજસ્થાન વાળા, અને આ હોળી ધૂળેટીમાં એ લોકોનો ખાસ તહેવાર, ત્યારે 15 દિવસ માટે એ લોકો જાય છે અને 3-4 દિવસનો ટાઈમ મળે છે. તું કહે ને તો આપણે કંઈ પ્લાન કરીએ. મન નથી અત્યારે, રહેવા દો ને. તમે એ લોકોને જવાનું છે એની તૈયારી કરો. હા ભલે. પાણી મૂકી દીધું મારું ગરમ, તો હું ના આવું. રાજ, કામકાજ કેવું ચાલે છે બેટા? ચાલે રાખે ધીરે ધીરે. હા, સરસ સરસ. આજકાલ થોડો આમ કહેવાય ને ખાધે પીધે સૂકી તો એવું લાગે છે. શું કહું છું તને, સાંભળ ને, આ તારા સરલા માસી ખરા કે નહીં? એમની હારે ગઈ હતી ગઈકાલે સોનીની દુકાને. એમના છોકરાએ એમને સરસ મજાનો 3 તોલાનો હાર કરી દીધો, અને એની હારે બુટિયા પણ. એટલે છે ને ત્યાં આગળ મેં બંગડી જોઈ હતી, મોંઘી નથી, 2 તોલાની જ છે. અને એમને એવું કીધું કે વધારેમાં વધારે છે ને આમ 170 સુધી થઈ જશે. બંગડી સોનાની. આપણા સોની ખરા કે નહીં, સલ્લા જોડે ગઈકાલે ગઈ હતી કે નહીં, એને 3 તોલાનો હાર એના દીકરાએ અપાવ્યો. મમ્મી, હું શું કહું છું? હા, હમણાં તમે જાત્રાએ જઈને આવ્યા ને ગયા વર્ષે પપ્પાનું આ એક્સિડન્ટ, તો હું એવું કહું છું કે 2-3 મહિના ખમી જાવ ને. જો બેટા, આ 2-3 મહિના ખમી જાય ને તો પાછો સોનાનો ભાવ વધી જાય. શું કહો છો તમે? સાચી વાત છે, સોનાનો ભાવ તો અત્યારે બહુ જોરમાં તેજી છે. અને જો બેટા આપણે લઈ લેશું ને અત્યારે, તો એનો છે ને ભવિષ્યમાં ફાયદો જ થવાનો છે. એ પણ તને જ ફાયદો થવાનો છે. આજે 50,000ની વસ્તુ લેશું તો કાલે 70,000 થવાના છે. હા, જો તારા પપ્પા એકદમ સાચું કહે છે. જે વસ્તુ આપણે લઈએ એનો ભાવ બમણો જ થાય. તને ખબર નથી આ સોનાનો ભાવ આજકાલ કેટલો વધે છે? હવે તું અત્યારે 1,70,000ની બંગડી મને અપાવીશ ને તો એ ભવિષ્યમાં 2,50,000ની જ થવાની છે. એ કંઈ 1,50,000ની નહીં થાય, સમજો તું? અને આ બધું જે સોનું વસાવડાવું છું એ આવતીકાલે તો તને જ કામ લાગશે ને બેટા. ભવિષ્ય માટે કઈ રીતે સંગ્રહ કરવાનો ને એ તારા મા બાપને સારી રીતે આવડે છે. શું કહેવું તમારું? સાચી વાત છે તારી મમ્મીની. અને તારી મમ્મી સાથે તો કંઈ લઈ નથી જવાની, ને કદાચ આપણે મૂકશું ને તો એ બધા કાઢી જ લેવાના છે. એટલે આપણે કંઈ મૂકવાનો તો એની સાથે છે નહીં, એ તમને જ કામ આવવાનું છે. હા, સમજતું રાજ. મમ્મી, હું ના નથી પાડતો, પણ હું તમને એમ કહું છું 1-2 મહિના ખમી 1-2 મહિનામાં તો ભાવ પાછું ડબલ થઈ ગયો હોય બેટા. સમજતો કેમ નથી? હા, ભલે તમને ગમતી જ હોય તો લઈ આવો. હા, હું શું કહું છું, જો
આ સોનીને હું કહીને જ આવી છું કે મારો દીકરો ના નહીં જ પાડે, પણ આજના ભાવે જ તમારે મને કાલે પણ આપવું પડશે. મેં તો એમ જ કહી દીધું છે. એટલે તું છે ને રૂપિયા મને આપી દેજે, નહીંતર એક કામ કરજે, મારી હારે સોનીને ત્યાં આવજે, આપણે રૂપિયા દઈ દઈશું, બંગડી લઈ લઈશું, હે ને? હા સાચી વાત છે, તો કાલે જઈ આવજો. મમ્મી મારી પાસે તો ટાઈમ નહીં હોય. હા, પપ્પાને લઈને તમે જજો ને, અને પૈસા 2 દીમાં આપણું તો ચાલશે ને? 2 દી તો પછી મારે પાછો સોનીને વાયદો કરવો પડશે કે 2 દી પછી. કંઈ વાંધો નહીં, એ તો બધું હું સંભાળી લઈ, પણ તું 2 દીમાં કરી દેજે ખરો પાછો. પણ બેટા જો 2 દિવસ તું કરવા જશે ને તો પછી સોનાના ભાવમાં જો કંઈ ફેરફાર થઈ ગયો ને તો પછી એ પાછો ચડતો ભાવ માંગશે. પણ સાંભળો ને, એ સોની આપણો ઓળખીતો છે, એ મારું તો માન છે. અને તમને તો ખબર છે ને, આપણે ઈશ્વરભાઈ સિવાય કોઈને ત્યાંથી લેતા જ નથી સોનું. એટલે એ છે ને આપણું 2 દિવસનું માન તો રાખે, સમજો? એટલે કંઈ વાંધો નહીં, તું 2 દીમાં લઈ આવ એટલે આપણે બંગડી લઈ આવીએ, હે ને? ભલે બા, હવે હું નીકળું. હા બેટા. કંઈ વાંધો નહીં, જા જા. હં, અને ભૂલતો નહીં પૈસા લાવવાનું. હા, 1.70 કીધા છે. અરે કંઈ વાંધો નહીં, લઈ આવશે. તું શું કામ ચિંતા કરે છે? હા, મેં તારા હાથમાં છે ને આ બંગડી નથી સારી લાગતી. ના ના, મારે સોનાની જ પહેરવી છે. અને આમ પણ હું કેટલા દિવસથી વિચારતી હતી ને, આ તમારા બાએ પાટલા લઈ લીધા મારા સોનાના, ત્યારથી મારા હાથમાં આવી જ બંગડીઓ પડી છે. તો કંઈ વાંધો નહીં ને, દીકરો કમાય છે, મને લઈ દેશે. હા, તે આપણે ક્યાં ના કહીએ છીએ, લઈ દેશે. બસ હા, 2 દિવસની રાહ જો બસ હવે. એ હા 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 હા. રાજના પપ્પાના રિપોર્ટ તો બધા નોર્મલ જ આવે છે આજકાલ. સરસ સરસ. હો, હું તો આનંદમાં આવી ગયા બધા રિપોર્ટ જોઈ રીચા ભાભી શું કરો? કાંઈ નહીં, આ રિપોર્ટ જોઉં છું. જો ને. શું કોના છે રિપોર્ટ? કોના હોય? તમારા ભાઈના. કોના હોવાના? બોલો બોલો, કંઈ કામ છે મોટા બેન? તમે આમ બતો ને મારી સામે, તો મારે તમારી ભેગા વાત કરવી છે. બોલો, શું કામ છે તમારે? બસ નવરા પડ્યા નથી કે ભાભી ભાભી કરતા આવ્યા નથી. બોલો ને, મને સંભળાય છે. મારા કાન કંઈ બહેરા થોડી છે. બોલો. મેં હમણાં સાંભળ્યું કે તમારે સોનાની બંગડી લેવી છે, પાટલા અને એવું. ઓહો મોટા બેન, એટલે તમારા કાન બધે હોય છે. અમે માં દીકરો, મારા વર, અમે બેસીને વાત ન કરી શકીએ અમારા ઘરમાં? હા, લેવી છે બંગડી તો લેવી છે. એમાં તમારા પેટમાં શું બળે છે? મારા પેટમાં કંઈ નથી પડતું. પેલા છોકરાની સામે પણ તો જોવાનું કે નહીં? તમે લોકો હમણાં યાત્રા કરીને આવ્યા, હમણાં હોળી ગઈ, બધા કારીગરો બહાર ગામ ગયા હતા, એ 20 દિવસ આપની ફેક્ટરી બંધ રહી, એ બધું જોવાનું કે નહીં? કોઈ દીકરાને બહાર બેહાઈને પૂછે છે કે દીકરા કામ ધંધો કેમ ચાલે છે, કેમ નહીં, કઈ તકલીફ તો નથી ને? બસ માંગણી ને માંગણી, તમારી માંગણી, મારા ભાઈની માંગણી. આ શું ચાલી રહ્યું છે? તમને નથી દેખાતું? હા, એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. આજે શુક્રવાર છે, 18 તારીખ છે. હવે કઈ તમારી સાથે વાત કરવી ને એટલે તો મને મારું મગજ ફરી જાય છે હવે તો. તો શું કામ વાત કરો છો? તો કરવી જ પડે ને. પણ ધીમે. કેમ ધીમે? ધીમા અવાજે બોલવાનું મોટા બેન, સમજી ગયા? અને રહી વાત સોનાની બંગડીની માંગણી, તો મારા દીકરા પાસે કરી, તમારી પાસે કરી છે. ઓહો, મોટા બેનને તો મારા સાસુમાએ આ 4 બંગડીઓ આપી હતી ને. લાવો, બહુ પેટમાં પડે છે ને, તો એક કામ કરો, બંગડીઓ મને આપી દો. હા, વ્હાઈટ ગોલ્ડમાં માળા કરાવી છે, એ મને આપી દો. આ કાનમાં 3 બુટિયા પહેર્યા છે, એ આપી દો. નહીં, એ બધું નથી આપવું, એ તો તમારે છાતીએ વળગાડીને રાખવું છે. અને મારી વસ્તુ હું મારા દીકરા પાસે માંગુ તો તમને પેટમાં પડે છે. પેટમાં નથી પડતું. છોકરાની અત્યારે આપણે જોવાનું કે એની અત્યારે તાકાત છે કે નથી મને બંગડી અપાવવાની. એમને ઓર્ડર ફાડી નાખવાનો કે દીકરા મને બંગડી લેવી છે, આટલા લાખ આપી દે. તો હું કઈ ઝાડ પર પૈસા બાકાત કે હલાય પોયરો આપી દેવાનો છે? ચૂપ, કેમ? એના માટે ચૂપ, એકદમ ચૂપ. અત્યાર સુધી બહુ સહન કર્યું, હવે નહીં ચૂપ રહું, હવે તો બોલીશ જ. એમ? હા, તો એક કામ કરો, આ સોનાની છે ને એ હા. મને આપી દો. લાવો. આપીશ. અહીંયા જ છે બધું. હું જીવા તો પણ તમારું ને મરા તો પણ તમારું જ છે. જીવીશ તો પણ તમારું અને મરીશ તો પણ તમારું. આ જીવતા જીવત જેને આપવાનો જીવ નથી, હા. અને મર્યા પછી જો તારું પહેરીએ ને તો અમને છે ને ના, કઈ નહીં થાય. લેવો 2 બંગડી તમે પહેરજો, 2 હું પહેરીશ. પણ મારા દીકરા પર તો ખોટો જુલમ નહીં જોઈએ. એ છોકરો કેટલો વિચાર મને ટેન્શનમાં રહે, તમે લોકો કોઈ દિવસ એને જોતા નથી ને પૂછતા નથી. મોટા બેન, આભાર તમારો, તમે આ બંગડી આપી. પણ આ બંગડી છે ને તમારા માપની છે. આને હું તોડાવીને બીજી બનાવીશ ને મારો દીકરો જે બનાવશે ને એ તો હું પહેરીશ જ. થેન્ક યુ સો મચ. નથી અપાવવાનો તારો દીકરો. નહીં અપાવે, બોલ.
એમ હા એટલે તમે કહેશો એમ થશે હા થશે. એક મિનિટ અત્યાર સુધી મેં બધું સહન કર્યું ને જોયું છે. અત્યારે મારાથી એ છોકરાની પરિસ્થિતિ નથી જોવાતી. એમ? તમને લોકોને નથી ખબર પડતી. પરિસ્થિતિ ન જોવાતી હોય તો તમારું પેન્શન આવે છે એ આપી દો ને. અને રહી વાત તમારી તો પોતે લગ્ન જ નથી કર્યા એને શું ખબર પડે કે દીકરો કોને કહેવાય? કુંવારા આખી જિંદગી આ ઘરમાં મફતના રોટલા તોડ્યા છે અને જે તમારું પેન્શન આવે છે ને એ પણ તમારા ગજવામાં જ જાય છે ને. ના 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 બધું મારા ભાઈને આપું છું. ઓ મારા ભાઈને આપું છું તો હા. હિસાબ પણ તો રાખો છો ને. તો રાખો તો બરે જ ને. ઓહો કેમ? તમારે હિસાબ રાખવાનો. પેન્શન આપું તે. વાહ વાહ સરસ. મારા ઘરની વાતમાં વચ્ચે ડબકા નહીં મૂકતા મોટા બેન. હા ને રોટલા કઈ મફતના નથી તોડતી. મારું પેન્શન પણ આપું છું. મારા રાત જ્યારે ભીડ અગવડમાં હોય ને તો હું એની પાસે જઈને બેસીને એના દિલની વાત પૂછું છું ને એનો રસ્તો હું એને કાઢી આપું છું. મોટા બેન હા હવે મોઢું ના ખોલાવતા. કેમ? બાપ જિંદગીમાં તમારો કોઈ હાથ નથી ચાલ્યો અને રહી વાત મારા રાજની તો એ મારો દીકરો છે. મારા દીકરાને ફાવે ને એ કરશે. તમારે દોડડા પણ કરવાની જરૂર નથી. ને આજે મને સલાહ આપી આજ પછી બીજી વાર મને સલાહ આપવા નહીં આવતા નહીંતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં થાય. હાથ સુધી તો મેં તમને મોટા બેન કરીને માન આપ્યું છે નહીંતર છે ને હાથ પણ ઉપડી જશે. આજ પછી છે ને આ વિચારતા પણ નહીં કે હાથ ઉપડી જશે. કેમ કે હું પણ આ ઘરની છોકરી છું. જેટલો મારા ભાઈનો હક છે ને એટલો મારો હક છે ને હું એક માણસની જેમ કામ કરું છું ને આજે મારું પેન્શન આવે છે. બેટા આખી જિંદગી કાંઈ તમારું આરામનું ખાધું નથી. આ ઘર મારા બાપનું છે એટલે જેટલો અધિકાર મારા ભાઈનો છે ને એટલો મારો એ છે. અધિકાર હા. ને અધિકાર તો તમને બહુ સારો અપાવ્યો. મોટા બેન બહુ બોલ્યા. આજે તો બોલી લીધું. આ બંગડી જેમ હાથમાંથી કઢાવી છે ને માં ઘરમાંથી તમને કઢાવતા વાર નહીં લાગે. સમજી ગયા? આ લાફો તને બહુ ભારી પડશે. આ બધું મારા ભાઈને કહીશ. તો જઈને કોને તમારો ભાઈ મારો ધણી છે ભૂલી ગયા? આ બે બંગડી એક તોલાની તો હશે કારણ કે મારા સાસુએ 5 તોલાની બંગડી તમને પહેરાવી હતી ને. તો પહેરાવે જ ને તો ઘરની દીકરી છું. તને પણ આપ્યું જ હતું. તમે લોકો નહીં સાચો. તમારા એટલા મોક્ષ શોખ ફરવું હરવું ખાવું પીવું તેમાં બધું પૂરું કરવાનું. કારણ અમે હાથ સાચવીને બધું રાખ્યું એમ? તો પહેરું છું ને. હા મોટા બેન તો પછી પહેરો. જ્યાં સુધી પહેરાય ને ત્યાં સુધી પહેરો પણ હવે તમે વધારે નહીં પહેરી શકો. હા? હા કઈ વાંધો નહીં. હું બળી જવા તો બધું લઈ લેજે. શાંતિથી પહેરજે બધું. એ હું નહીં આવું પાછી. એ માંગુ પણ નહીં. હા, હા. અમારા પેટમાં પાપ જ નથી. અમે તો બહુ ગોળિયા છે. એમ? હા ચાવ વાંધો નહીં. હા આજ જરા જોરથી પડ્યો છે ને ગાલ લાલ થઈ ગયો છે. દાંત બાત નો હલી ગયો હોય ધ્યાન રાખજો. હા ધ્યાન રાખજે. તું ધ્યાન રાખજે. તને બતાવું છું બરાબર જો ને. મોટા બેન મને સલાહ આપવા આવ્યા હતા મારે મારા દીકરા સાથે કેવી રીતે રહેવું. ભગવાને એમને તો દીકરો આપ્યો નથી. આખી જિંદગી કુંવારી બનીને ઘરમાં પડી રહી અને મારા દીકરા પર હક જમાવા બેઠી. કાંઈ વાંધો નહીં. આટલી બોલાચાલી થઈ પણ બંગડી તો મળી ગઈ. હવે આને હું મારા બાપની તો કરાવી દઉં. આને કહેવાય ડબલ ફાયદો. અરે બેન કેમ રડો છો? અરે પણ શું થયું છે? શું કામ રડો છો? ભાભીએ મારા ઉપર હાથ ઉપાડ્યો છે. ભાભીએ હાથ ઉપાડ્યો? પણ શાના માટે થયું છે શું? મેં એને એમ કહ્યું કે તમારે બંગડીની વાત કરતી હતી ને રાત સાથે કે બંગડી લેવી છે તો મેં કીધું કે શું કાઢીએ હમણાં તમને એ બંગડી દેવાનું. હમણાં તો તમે લોકો યાત્રા કરીને આવ્યા. આ બાજુ હોળી ગઈ. આ બાજુ ધંધાના કોઈ ઠેકાણા નથી. એ છોકરો ક્યાંથી પૈસા લાવીને તમને દેવાનો છે બંગડી મોટા બેન માટે? પહેલા તમે રડવાનું બંધ કરી દે શાંતિથી. તમારા પછી ધ્યાન કોણ રાખશે? તમારી તબિયત બગડી જશે અને એની મમ્મી છે એના પોયરા પાસે માંગતી હશે તમે તમારા વચ્ચે પડવાની શી જરૂર છે? એમાં મને કેટલું ખરાબ બોલ્યા. તમે તો લગ્ન નથી કર્યા. તમે પોયરા નથી પેદા કર્યા તો તમને ક્યાંથી છોકરાઓનું ખબર હોય ને એમ ને તેમ ને. અરે પણ રાજને કોને મોટો કર્યો? મેં જ કર્યો ને. એને તો ખાલી જન્મ દઈને છોડી દીધેલો. આખો રાજ મારા હાથમાં મોટો થયો છે તો મને ના ખબર હોય? મોટા બેન બધી જ તમારી વાત સાચી છે. અમે ક્યાં ના પાડીએ છીએ પણ તમે એની વાતમાં શું કામ આવો છો? તમે એને હું કામ એને સલાહ સૂચન આપો છો? એ કોઈની વાત સાંભળવાની છે નહીં. તમે લોકો છોકરાની સામે નથી જોતા. પછી છે ને છોકરાના માથા પર દેવું થઈ જાય ને તો છોકરો તમે હાથમાંથી ગુમાવી બેસો એ તમને જરાય વિચાર નથી આવતો. તમે લોકો મા બાપ છો કે કોણ છો? બેમાંથી કોઈ કેમ નથી સમજતું?
અરે પણ અમે સમજીએ જ છે ને. હા તો હમણાં કે ભાવ ઓછો થયો હશે ને એને ઈચ્છા હશે તો એને કીધું હશે અને લઈ લેશે એનો દીકરો છે તો ચલો તો ઉપાધિ કરો આ બધી. પણ એ છોકરા પાસે અત્યારે એટલી કન્ડિશન ના હોય તો તમે જાણો કે એની પાસે છે કે નથી. એનું નહીં. મોં કેવું આમ પડી જાય છે. ઘણી વખત હું એને નર્વસ જોઉં છું. અરે મોટા બેન એની પાસે નહીં હશે તો ના કહી દેશે એની મમ્મીને. પણ એનામાં ના કહેવાની તાકાત હશે તો કહેશે ને. પણ તમે બેન ધીરે ધીરે બોલો, તમારી તબિયત બગડી જશે. અને લઈ દેતો હોય તો લઈ દેવાય. એ બધું એને જ કામ આવવાનું છે ને. મેં આપી દીધી મારી 2 બંગડી. તમે તો 4 બંગડી પહેરો. તમારી માએ તમને 4 મેં સાચું ને તમને એ દીધું હતું. તમે કેમ ના સાચું? મેં હજુ સાચું હજુ બધું હું પહેરું જ છું ને મારી માનું દીધેલું. હા તો તમે 2 શું કામ આપી? તમે 4 જ આપી દેવી જોઈએ ને એને. કેમ શું કામ? તો હું બાકી રહી તો જવાની. શું પણ તો પછી તો તમે બાકી નથી રહેવાના તો એ પણ ક્યાંથી બાકી રહેવાની? એ પણ એના દીકરા પાસે માંગશે જ ને. એ ક્યાં માંગવા જવાની? હું 2 પહેરીને દિવસ કાઢું તો 2 તું પહેરી કેમ પાછી નવી લેવાની? હજુ તો હું એને મને નહીં આવે. હવે હું આને નવી કરાવી સાફ કરી જે કરાવું એ કરે. મેં તો દઈ દીધી. મેં કહ્યું લે ભાઈ તું પહેર બેન. મારે તો કાંઈ એવો અંતર નથી. મને ભાભી એ નથી નબળી લાગતી ને મને ભાઈઓ બધા ગમે છે. પણ ભાભી તમે લોકો તો જરાક તો સમજો. પેલા છોકરાનો વિચાર તો કરો. તમે તો બસ એ તો પેલો ઝાર હોય ને પૈસાનું તેમ હલાઈને આપી દેવાનું હોય તેવી જ તમારી કહાની છે 2 જણની. તો ક્યાં પત્તા તમે એના દિલમાં ઉતરીને કોઈ દિવસ એની હાથે વાત નથી કરતા. તમે એના દિલમાં ઉતરીને વાત કરો તો એ છોકરો 2 શબ્દ તમને કે આ નથી બોલતો. મને બધી ખબર છે પણ તમે લોકો નથી સમજતા. પણ જો બેન તમને જો બધી વાત કરતો હોય તો એના પપ્પાને એટલે કે મને કહેવામાં શું વાંધો છે, એની મમ્મીને કહેવામાં શું વાંધો છે? અને તમે શું કામ આ બધી ઉપાધિ કરો છો? એ કમાય છે, એ સારો ધંધો કરે છે, જોબ કરે છે, પછી શું એમાં ટેન્શન લેવો છો તમે? તમારી તબિયત શું કામ બગાડો છો? નથી સમજવાના. તમે 2 વાર બૈરીમાંથી કોઈની મારી ભાભી માનતી નથી, મારો ભાઈ માનતો. હવે તમારે જે કરવું હોય એ કરજો. તમારો દીકરો છે ને તમારી બૈરી છે ને તમારા ઘરમાં બહુ પોયરા. તમારે જે કરવું હોય તો કરો. હું તો અરે પણ તમે પણ આ ઘરના જ છો ને. ના, પગે લાગી. મને તો આજે મારું ઘર મને બતાવી દીધું કે હવે તમારું ઘર ઉપર છે. છો બેન તમારે અહીંયા જીવવા લાયક નથી. મરવા માંડો એમ કે છે. જો મોટા બેન એને ત્યાં ચાલી જઈશ. જો મોટા બેન એને તમારા પર હાથ ઉપાડ્યો છે ને કદાચ આજે તો એને છેલ્લામાં છેલ્લી ભૂલ હશે. હવે એવી ભૂલ ક્યારેય નહીં કરે. અને આજે તમને ખબર નહીં હમણાં જ એને જઈને બરાબર ખંખેરું છું કે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો તે એને હું ઘરમાં બી રાખીશ નહીં. તમે ચિંતા નહીં કરતા. આ બધું નહીં કે આરામના રોટલા તો મેં કહ્યું મેં કોને નહીં કીધું? હું આરામના નહીં કમાઈને માણસની જેમ કમાઈને આજે મારું 30-30 હજાર તો મહિને પેન્શન આવી હા, ને મને તમે ખબર ખાઓ છે. જ ને. હા, મને મેં કહું ખબર છે મારા ને. ભાઈને આપું છું. હું નથી ખાતી. નહીં નહીં તમે આપો જ છો ને. હું ક્યાં ના કહું છું? એ બધી એને ખબર નહીં હોય ને એટલે કઈ વાંધો નહીં બેન. તમે જુઓ ને આજે એની બરાબર ઢોકળી ધોઈ નાખું છું આજે. તો હમણાં જાઉં છું એની પાસે હમણાં. રીચા, હે રીચા ક્યાં છે? અહીં આવ. ફઈ હા ફઈ કઈ માથાકૂટ થઈ છે? હું બહાર ગઈ હતી ને તો અત્યારે લલિતા માસીએ મને કહ્યું કે તારા ઘરેથી બહુ જોર જોરથી અવાજ આવતો તો બધાના બોલવાનો. તારા સાસુજી કાલે માસી સાસુને લઈને સોનીના ઘરે ગયા હતા ને તો એને કંઈ ખરીદી કરી હારની તો એને કંઈ ત્યાં બંગડી જોઈ તો રાજને કે મને 2 બંગડી અપાવો. સોનાની બંગડી જોઈએ છે. હવે અત્યારે એ છોકરાની એટલી એ નથી કે એ છોકરો એની માને 1,70,000 માંગે છે. મમ્મી પણ શું કરી રહ્યા છે એ જ નથી સમજાતું. પણ આ વાતને લઈને તમારે બબલ થઈ? અરે મેં સમજાવ્યા તારા સાસુજીને કે છોકરાની પરિસ્થિતિની હોય ને તમે માંગ કરો. તમે હમણાં 4 ધામની યાત્રા જે આવ્યા હમણાં હોળી ગઈ તો કારીગરોને હચવી લીધા છોકરા. હવે છે કે પાછું 20 દિવસ તો આપણું ફેક્ટરી બંધ રહી. એ બધું જોવાનું વિચારવાનું પૂછવાનું કાંઈ નહીં. બસ લાવ પૈસા. એ છોકરા પાસે ઝાડ છે કે હલાવેલા એને આપ્યા કરવાનો. તો હું બોલું નહીં ખીજવાઉં નહીં તો મને કહે મને લાપવામાં આવ્યા ને ઉપરથી કહે તમે થોડા લગ્ન કર્યા તમે થોડા પોયરા પેદા કર્યા કે તમને ખબર હોય. એને તો પેદા કરીને મૂકી દીધેલો. રાજને મેં મોટો કર્યો છે. તમારા ઉપર હાથ ઉપાડ્યો? હા મને તમાચો માર્યો. ખરેખર મમ્મીએ બધી હદ બતાવી દીધી છે. એટલે આવું થોડી કરવું જોઈએ. મોટાનું માન સન્માન હોય કે નહીં. હું પણ રાજને કેટલા સમયથી સમજાવું છું. એમને કહું છું કે મમ્મીને ના પાડતા શીખી જાય. મમ્મી પપ્પા ખાલી ખોટી ડિમાન્ડ કર્યા કરે છે.
એ બોલતો જ નથી મોંમાંથી ને અંદર ઘૂંટાયા કરે છે ને આ લોકો સમજતા નથી ને એનો ગેરલાભ ઉઠાવ્યા કરે છે જે મેં 4 બંગડી મારી હતી ને એમાંથી 2 બંગડી મેં દઈ દીધી મેં કહ્યું લો તમે પહેરો ભાઈ તમે શું કામ આપ્યું તો એમ કે તમારી માએ તમને 4 બંગડી આપી આ આપ્યું મેં કહ્યું તમને એ બધું દીધું હતું તમે સાચવું મેં સાચવું તો હું પહેરું છું એમ કે તમે આરામના રોટલા તોરો છો હું આરામના રોટલા તોરું છું મેં આખી જિંદગી માણસની જેમ જોબ કરી ને અત્યારે મારું 30,000 પેન્શન આવે એ બધું પેન્શન હું મારા ભાઈના હાથમાં આપું છું હું કઈ હરામના રોટલા ખાઉં છું ના ભાઈ તમને કોણ એવું કહે છે તારી સાસુ એટલે કે અમે ક્યાં એવું કહીએ છીએ અને એ લોકો પણ સમજવા રાજી નથી ને ભાઈને પણ બધી ડિમાન્ડ છે મોટી મારો દીકરો કમાય છે ને મારો દીકરો પણ મેં કહું તમે એને પાસે બેસાડીને 2 શબ્દ પૂછો તો ખરા કેટલી વાર સમજાવું છું પણ આ લોકોના મા બાપના મગજમાં કંઈ ઉતરતું નથી ને મને ના બોલવાના બેન બોલે છે ભાઈ લાગે છે કે આ વાતનું સમાધાન આવી રીતે નહીં આવે મારે જ કંઈક કહેવું પડશે અને અમારા સાસુ એમની સાથે તો વાત કરવી જ બેકાર છે એમની સાથે હું વાત કરીશ ને તો તરત તમારી સાથે જેમ ઝઘડો કર્યો અને એમને તમારી સાથે ઝઘડો કરશે હા પણ મારે રાજને વાત કરવી જ પડશે એમને કહેવું પડશે કે આ ખોટી ડિમાન્ડો છે ને પૂરી કરવાનું બંધ કરી દે એ બોલે ને તો આ લોકોને સમજાય એ કઈ બોલતો જ નથી બધું હા કરી નાખ એમાં આ લોકો છોકરો ગુમાવશે મેં ભાઈને ત્યાં સુધી કહ્યું કે તમે આવું કરશો ને તો તમે તમારો છોકરો ગુમાવશો ભાઈ તમે શાંત થઈ જાઓ હું પહેલા એમની સાથે વાત કરી છું બિચારા કઈ હાલતમાં હશે કેવા મા બાપ છે કેમ રાજભાઈ? હો સરવણભાઈ કેમ છો? અરે રાજભાઈ આમ ઉદાસ કેમ બેઠા છો? કાંઈ નહીં છોડ ને. અરે કેમ બધા મજામાં છે ને? ભાભી આ તમારી ઢીંગલી ઘરે બધાને સારું છે, પણ મને તારી આંખોથી ખબર પડી જાય છે કે તને સારું નથી. હવે તમારાથી તો શું પાવાનું? સાચું કહું ને તો લોકોને મમ્મી પપ્પા નથી હોતા અને લોકો મા બાપ માટે તરસતા હોય છે અને બધા જ મા બાપની ઈચ્છા હોય છે કે તેના દીકરાને ભણાવે ગણાવે, એના લગ્ન કરાવે, એની પત્ની નાના બાળકોની સંભાળ રાખે. કહેવાય ને આખા રોટલામાંથી અડધો રોટલો ખાઈને પણ ખુશ રહે. પણ સાચું કહું ને તો મારું ફેમિલી એવું નથી. મારી મમ્મી અને પપ્પા મને દીકરો નહીં એક નોટ છાપવાની મશીન સમજે છે. હું એને ના નથી પાડી શકતો. દિવસે ને દિવસે એની ડિમાન્ડ વધતી જાય. રાજ, અમારે અહીંયા ફરવા જવું છે. ભાઈ, હું 10,000 રૂપિયા એમના ખર્ચા માટે આપું છું. 15,000ની એની દવા થાય છે. મારે ઘર ચલાવવાનું, ફેક્ટરી ચલાવવાની, હા બહારથી લઈને હું એમની ડિમાન્ડ પૂરી કરું છું. પણ ક્યાં સુધી? પણ રાજભાઈ, તમે તમારા મમ્મી અને પપ્પાને થોડું સમજાવતા હોય કે મારી આવક લિમિટેડ છે ને એમાં આટલા બધા ઘરના ખર્ચા હું પહોંચી વળું એમ નથી. થોડું ઘણું એમને કંઈ કહેવાય તો એ સમજે તો સારું કહેવાય ને. એમ મેં સમજાવવાની ઘણી વખત કોશિશ કરી ને હમણે આ સમયે મોંઘવારી કેટલી છે એવું બધું કહેવાય ને મમ્મી પપ્પાને. કીધું, મેં સમજાવવાની કોશિશ પણ કરી, પણ મારા મા બાપ પોતાના મોજ શોખ પૂરા કરવા માટે મારો ઇસ્તેમાલ કરી રહ્યા છે. મને તો દીકરો નહીં પણ નોટ છાપવાની મશીન સમજે છે. સાચું કહું ને તો એની ડિમાન્ડ પૂરી કરતા કરતા ક્યારેક હું પતી જાય. અરે મને કાંઈ નથી સમજાતું કે મારે શું કરવું. અરે એ લોકો મને સમજવાની કોશિશ જ નથી કરતા. રાજભાઈ, હવે તમે વિચાર કરો કે આટલી મંદી ચાલે છે તો મારી બાને બંગડી જોઈએ છે, એ પણ સોનાની. થોડા ઘણા પૈસાની વાત હોત ને તો હું ગમે ત્યાંથી એડજસ્ટ કરી દઈશ, પણ 1,70,000. અને તમને ખબર છે કે મેં તમારી પાસેથી પણ ઘણી વખત પૈસા લીધા છે, જે તમારું લેણું નથી ચૂકવી શક્યો અને માર્કેટમાંથી
મેં વ્યાજે બહુ બધા રૂપિયા લીધા છે, કારણ કે મારા વર્કરોને ગામડે જવું હતું. આ હોળી ધૂળેટીના તહેવાર આવે એટલે મારે એને પગાર કરવો પડે. પૈસા આવ્યા નહોતા એટલે માર્કેટમાંથી વ્યાજે લઈ અને મેં બધાનું પૂરું કર્યું. કઈ વાંધો નહીં રાજભાઈ. પણ મને કાંઈ નથી સમજાતું કે મારા મમ્મી પપ્પા મારી સાથે આવું કેમ કરે છે, પોતાના દીકરાને કેમ નથી સમજતા. મારી પત્નીએ મને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી અને મારી ફઈએ તો એના રૂપિયા પણ મને ઘણી વખત આપ્યા. એ મને સમજે છે. મારી ફઈ નહીં પણ સાચું કહું ને તો મારી માં છે. પણ મારા મા બાપ દિવસે ને દિવસે એની ડિમાન્ડ વધતી જાય અને હું ક્યાંથી પૂરું કરું. આ 2 હાથ છે ને મારી પાસે, 4 તો નથી, છતાં પણ હું પ્રયત્ન કરું એને ખુશ રાખવાનો. પણ ક્યારે હાથ ફેરવીને દીકરા તું કેમ છે, કેવું છે તારું ધંધા પાણી, તું ચિંતા ના કરતો, તને જે જરૂર હોય કે છે. પણ સાચું કહું તો ક્યારે એણે મને નથી પૂછ્યું. હવે આમાં તો છે ને તારા મમ્મી પપ્પાને સમજાવવા સિવાય કંઈ છૂટકો જ નથી. તું એમને પ્રેમથી બેસીને સમજાવો એક વખત કે હું તમારી આ બધી ખર્ચાઓ હું સહન કરી શકું એમ નથી. બીજું શું રસ્તો છે? મેં ઘણો પ્રયત્ન કર્યો ભાઈ, હું થાકી ગયો છું. રાજભાઈ સમજો મારી વાત, હવે છે ને લિમિટ હોય બધી વસ્તુની. આ બધી લિમિટ પૂરી થઈ જાય એના કરતાં તમે સમજાવો કે આવું બધું ન કરે. એવું હોય તો હું એક વખત તમારા ઘરે સમજાવવા આવું. અરે ના ના, હું બધું હેન્ડલ કરી લઈશ. કંઈ નહીં, મારા રૂપિયા છે તમે પાછી આપી દેશો. મને હમણાં રૂપિયાની જરૂર નથી, પણ તમે આટલી બધી તકલીફો શું કામ વેઠો છો એમ? ભલે હવે મારે મોડું થાય છે, પણ તમે આ વાત કોઈને કરતા નહીં. સારું. રાજ, અહીંયા બેઠા છો, કહેશો મને કે હવે આ બધું ક્યાં સુધી ચાલવાનું છે? સાચું કહું તો મને નથી ખબર કે મમ્મી પપ્પાની ડિમાન્ડ હું ક્યાં સુધી પૂરી કરી શકું. બસ ત્યાં સુધી ચાલશે. રાજ, હદ થઈ રહી છે હવે. થોડુંક તો સમજો. ક્યાં સુધી બીજાના માટે વિચારશો? ક્યારેક પોતાના માટે પણ વિચાર કરો. અરે એકલે હાથે આ ઘર ચલાવો છો. એવું હોય ને તો હવે એક કામ કરો, મને છે ને કમાવાની આઝાદી આપી દો, મને નોકરીએ જવા દો. રાજ, મારી ફઈ સાથે હમણાં વાત થઈ. મમ્મીની ડિમાન્ડ તો હવે વધતી જાય છે. સોનાની બંગડી અત્યારે કેપેસિટી છે અરે 1,20,000 કે 1,70,000ની તો થશે જ ને. 1,70,000 રૂપિયાની? તને શું કહું કે મમ્મી પપ્પાએ ક્યારે મને સમજવાની કોશિશ જ નથી કરી અને મેં ક્યારે ના પાડવાની કોશિશ નથી કરી. ઘણી વખત પ્રયત્ન કર્યો છે. તને શું લાગે મેં નહીં કર્યો હોય? મેં કર્યો છે, પણ છતાં જ્યારે મમ્મી મારી સામે કોઈ ડિમાન્ડ કરે છે અને હું ના પાડવાની કોશિશ કરું છું, એ મારી વાત માનતા જ નથી. તો એ મા બાપ શું કામના રાજ? હું શું કરું એ જ મને નથી સમજાતું. તને ખબર છે માર્કેટમાંથી હું પૈસા લાવીને આ ઘરનું અત્યારે પૂરું કરું છું. નો ડાઉટ કે પૈસા આવવાના છે, પણ હમણાં નથી. રાજ, હું તો સમજુ છું કે આપણી પરિસ્થિતિ અત્યારે સારી નથી, થોડી તંગી ચાલે છે, પણ આ વસ્તુ મારે નહીં, તમારા મમ્મી પપ્પાએ સમજવાની જરૂર છે. અરે તમારા મમ્મીએ ફઈ ઉપર હાથ ઉપાડ્યો ખબર છે? અરે ફઈની કઈ ઉંમર છે? શું વાત કરે છે? એણે ફઈ ઉપર હાથ ઉપાડ્યો? થઈ ગઈ. કાંઈ નથી સમજાતું કે મારે શું કરવું. રાજ, શો રિલેક્સ, શાંત થઈ જાઓ. કેવી રીતે રિલેક્સ થાવ? તો મને કહી દો, હું જઈને છે ને મમ્મીને ના પાડી દઉં છું. તમે ના પાડી શકતા હોય ને તો હું ના પાડી દઉં છું. મેં પ્રયત્ન નહીં કર્યો હોય, મેં એને ઘણા સમજાવવાની કોશિશ કરી, પણ એકમાંથી 2 નથી થતા. હા, દીકરો નહીં, મશીન છે, મશીન. ગમે ત્યારે ગમે એની માંગ કરો, બસ પૂરી થઈ જાય.
હું આની કરતાં તો હું જીન જન્મ હોત ને તો સારું હતું. આમ છુમ કરો ને બધું વસ્તુ આવી જાય. રાજ, હવે હાથ થઈ ગઈ. મારામાં સહન કરવાની શક્તિ હવે નથી. કંટાળી ગયો છું. શું કરું કાંઈ ખબર નથી પડતી. બસ મને ખાલી જન્મ આપી દીધો છે, ક્યારે મને પાળી પહોંચીને મોટો નથી કર્યો. આ મારી પૈએ મને મોટો કર્યો છે. મારી વેદનાને મને સમજવાની, તને સમજવાની કે ફઈને સમજવાની આ લોકો કોશિશ જ નથી કરતા. મારી કઈ ભૂલ છે એવી? મેં દીકરા તરીકે કઈ ફરજમાંથી હું ચૂક્યો છું, મને એ નથી સમજાતું. કોઈ જ નહીં. આ કહેવાય છે ને, ક્યારેક છે ને વધારે પડતા સારા દેખાડીએ ને તો એનું પરિણામ ખરાબ જ આવે છે. તમે હંમેશા સારા રહ્યા છો, બધાની જરૂરિયાતોને પૂરી કરી છે. કદાચ એટલે જ આજે આ જોવાનો વારો આવ્યો છે. જો તમે શાંત થઈ જાઓ, બધું સારું થઈ જશે. સાચું કહું ને, જ્યારે હું મારા મિત્રોના મા બાપને જોઉં છું ને તો એ મા બાપ પોતાના દીકરાને સમજાવતા હોય છે કે બેટા આમ ના કરાય, અત્યારે આમ ના ફરવા જવાય, પૈસાની બચત કરો. પણ અહીંયા તો બધું ઊંધું જ થાય છે. ક્યાં સુધી? હવે હદ થઈ ગઈ. મને કાંઈ નથી સમજાતું કે મારે શું કરું. મને કાંઈ નથી સમજાતું કે મારે શું કરું. શ્રવણ સર, હા, હું શું કહું છું, જીગરનો ફોન હતો, કહેતો હતો કે પાછી ટૂર ઉપાડવાની છે, તો આપણે જઈએ. હા, આપણે રાજને વાત કરી દઈશું. પણ હવે છે ને આપણે રાજને વાત કરવી ને આલોની ટૂરમાં જો ને કરતા હું એવું માનું કે માથેરાન જઈ આવી આપણે, મજા આવશે. હવે આપણે અલગથી જઈએ, હવે ગ્રુપમાં જઈને થાકી ગયા છીએ હવે. એ વાત સાચી. આમે આપણે માથેરાન નથી ગયા નહીં. લો, મને તો ખબર જ નહોતી કે તમે આટલું સારું સજેશન આપશો. કાંઈ વાંધો નહીં, તો રાત જાગે ને એટલે એની હારે વાત કરી લઈએ. એને કહીએ કે આ વખતે અમારે માથેરાન જવું છે, અને એને કહીએ કે અમને રૂપિયા આપ. હા, કેટલા રૂપિયા થશે? હવે સમજ નહીં, હવે 20-25 હજાર રૂપિયા થશે. આપણે 3 દિવસમાં પાછા આવી જશું. બહુ વધારે ખર્ચો નહીં થાય. બસ 20-25 હજાર રૂપિયામાં? હા હા, તો બહુ સારું કહેવાય. દામિની બહુ, દામિની બહુ, આવો. શું છે આ? શું થયું છે? શું થયું છે? વાંચો ને એટલે ખબર પડશે કે શું થયું છે. શું છે? વાંચો. હવે આજે પાછા નખરા ચાલુ કર્યા. રોજ સવાર બપોરને સાંજ ત્રાગા ઓછા કરે છે કે અત્યારે આવીને આ ઢોંગ કરવા માંડી? શું છે આની અંદર? તમને પૂછું. બોલો ને, શું છે એની અંદર? રાજની ચિઠ્ઠી છે આ તો. નહીં વચાતું હોય ને હું વાંચીને બતાવું છું. અરે વાંચી માફ કરજો મમ્મી પપ્પા, પણ મારાથી હવે તમારી ડિમાન્ડ પૂરી થતી નથી. તમે જે બોલો છો ને, જે માંગણીઓ કરો છો ને, એ મારાથી પૂરી થતી નથી હવે. અને એટલે જ મેં નિર્ણય લીધો છે કે આ દુનિયા છોડીને હું જઈ રહ્યો છું. તમારો દીકરો, મારો પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો છે. બહુ માંગણીઓ કરતા હતા ને, અહીંયા જવું છે, ત્યાં જવું છે. કરો ને, હવે કોની પાસે માંગણી કરશો? હા, મારી પાસે માંગણી કરશો? ક્યાં જવું છે? હા, ચારધામની યાત્રા નહીં. આજે કોઈ વચ્ચે નહીં બોલે ભાઈ. આજે હું બોલીશ અને આ બંને જણા સાંભળશે. અરે કેટલું કર્યું છે બિચારા તમારા માટે. તમારી બધી ડિમાન્ડોને એમને પૂરી કરી છે, હથેળીમાં રાખ્યા છે. કોઈ દિવસ પાસે બેસીને પૂછ્યું છે કે બેટા અમે તો ડિમાન્ડ કરીએ છીએ, પણ તારી પાસે ડિમાન્ડ પૂરી કરવાના પૈસા છે કે નહીં? ના. શું કહેતા હતા કે તને જન્મ આપ્યો, મોટા કર્યા. મા બાપની એટલી જ ફરજ હોય છે કે બસ સંતાનોને જાણો, એને ભણાવો, ગણાવો ને લગ્ન કરાવો, પછી જવાબદારી પૂરી થઈ જાય છે. મમ્મી, જવાબદારી પૈસા નહોતા ને તો પણ વ્યાજે પૈસા લઈને તમને ચારધામની યાત્રાએ મોકલતા. તમારા માટે તમારે જોતી હતી ને પેલી બંગડીઓ, એના માટે પણ એમને કહ્યું હતું
કે હું વ્યાજે પૈસા લઈ આવીશ, પણ માણસની પણ એક હદ હોય છે. કોઈ દિવસ તમે એમને સમજવાની કોશિશ ના કરી. અરે એ પુરુષ છે. પુરુષનો મતલબ એવો નહીં કે ઘર ચલાવવાનું કે પૈસા કમાવાનું સાધન. હંમેશા આપણે બધાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, બધી વસ્તુનું ધ્યાન રાખ્યું, અને જ્યારે એમને જરૂર હતી ત્યારે તમે લોકો હતા એની પાસે નહીં ને? એક કામ કરો ને, હવે આનો પણ કોઈ મતલબ નથી. આલો આને પણ વેચી દેજો. એક કામ કરો ને, એટલે તે શું થવાનું છે? દીકરો તો જતો રહ્યો ને, વહુને શું કરશો હવે? મને પણ વેચી આવો, સારા પૈસા મળશે. બેટા, તમારી વાત સાચી છે. તમારા બધા સવાલો મારી પાસે કોઈ જવાબ નથી. જે થયું છે એ અમારા લીધે જ થયું છે. મારા દીકરાએ જો મને જરાક વાત કરી હોત ને. ના, આપણો દીકરો તો આપણને સમજાવતો હતો કે પપ્પા અત્યારે નથી, 2-5 મહિના રોકાઈ જાઓ ને. મમ્મી, હમણાં મારાથી નહીં થાય આ રૂપિયાનું સગવડ, પણ આપણે દીકરાને રૂપિયા કમાવાનું મશીન સમજી બેઠા અને મન ભાવે એવી માંગણી કરી ને આપણો એકનો એક દીકરો આપણી બધી જીદ પૂરી કરતો રહ્યો. આજે જ્યારે દીકરો ગુમાવ્યો ને ત્યારે સમજાય છે કે હવે તો દુનિયા રહી જ નથી. હો બેટા, ખરેખર તમે સાચા છો. અમે બંને મા બાપ કહેવાને લાયક નથી. નથી જ, જરાય મા બાપ કહેવાને લાયક નથી. મા બાપ તો છે ને સંતાનોને સમજાવે કે બેટા અત્યારે ખોટા ખર્ચા ન કર, ભવિષ્યમાં કામ લાગશે, બચત કર. અને તમે એ બધા પૈસા એને કેવી રીતે ઉડાવવાને એમાં જ દિમાગ ચલાવ્યું. બિચારો રડે તો બાયલો થઈ જાય. પુરુષ રડે ને એનો મતલબ એવો ન હોય પપ્પા કે એને કઈ ફીલ નથી થતું. અરે એ પણ એક માણસ છે, એને પણ દુઃખ થતું હોય છે, એની પણ લાગણીઓ હોય છે. બસ બેટા બસ, શાંતિ થાય એ લોકોને. હવે શાંતિ થઈ ગઈ. હું એ લોકોને સમજાવીને થાકી, પણ મારા શબ્દે કોઈ દિવસ કાને ધાયરા જ નથી. એ લોકો સાંભળતા જ નહીં. આજે દીકરાને ગુમાવીને બેઠો. હા બેન, તમે પણ ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, કોશાળે કેમ અમને કંઈ સમજી ન શક્યા. અમે અમારા દીકરાને ન સમજી શક્યા. જો સમજી શક્યા હોત ને તો આજે આવા દિવસ અમારે નહીં જોવા પડત. બેન, માફ કરજો મને. તમારા લોકોને મોજશોખ કરવી છે ને, હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ, હું પૈસા આપીશ. મારા પતિને પાછા લઈ આવો. મમ્મી, મારા પતિને પાછા લઈ આવો. તમે જે કહેશો ને હું કરીશ. તમારા દીકરાને પાછા લઈ આવો. લઈ આવી શકજો. મમ્મીની બેટા, અમે બહુ મોટો અપરાધ કર્યો. અમે અમારા દીકરાને નહીં પણ વહુને પણ ગુમાવી બેઠા છીએ. અમે વિચાર જ ન કર્યો કે અમારો દીકરો આ ઘર માટે માત્ર ને માત્ર કમાવાનું સાધન નથી, અમારા ઘડપણનો સહારો. મોટા બેન, તમે સાચા હતા. તે દિવસે કહેતા હતા ને કે ભગવાને દીકરો આપ્યો છે, સાચવીને રાખ. પણ હું ના સમજી. અરે મારી મથી મારી ગઈ હતી. વિજય, હા, આપણો રાજ આપણી પાસે નથી રહ્યો. હા, આપણને છોડીને જતો રહ્યો. દામિની, રાજ જતો રહ્યો. રાજ જતો રહ્યો. હવે રાજ ક્યારે નહીં આવે. રાજ જતો રહ્યો. રાજ જતો રહ્યો.
ભાભી વિચાર મારો દીકરો જતો રહ્યો. રાજ!